हेलो स्टूडेंट्स, दिस इज ऋतिक पटेल एंड वेलकम टू द अवर चैनल चाइल्ड गुरुजी। तो आज આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ આંકડાશાસ્ત્ર વિષયની એકમ કસોટી આપણે સંપૂર્ણ રીતે સમજૂતી જોવાના છીએ। વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા તમને એક બાબત જણાવી દઉં કે આ એકમ કસોટીનું સોલ્યુશન આપણે 1 થી 2 દિવસની અંદર આપણી ચેનલ પર મૂકી દઈશું। તો તે જોવા માટે તમે અત્યારથી જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ બટનને ઓન કરી દો, જેથી હું જ્યારે પણ એકમ કસોટીનું સોલ્યુશન મૂકું તો તમને સૌથી પહેલાં એની નોટિફિકેશન મળી જાય। तो चालो જોઈએ આજે આની સમજૂતી। ધોરણ 12 આંકડાશાસ્ત્ર એકમ કસોટી જે તમારે ફેબ્રુઆરી માસમાં 25 તારીખના રોજ લેવાની હતી, પરંતુ છૂટણીના કારણે એકમ કસોટી લેટ થઈ છે અને હવે માર્ચ મહિનાની શરૂઆતમાં લેવામાં આવશે। તો ચાલો જોઈએ। સૌપ્રથમ છે વિભાગ એ કે જે તમારે 3 માર્ક્સનો રહે છે અને તેની અંદર તમને વિકલ્પો આપેલા છે અને ત્રણેય પ્રશ્નો તમારે વિકલ્પોવાળા છે, તો તમારે તમારી રીતે જે સાચો જવાબ આવતો હોય તમારી રીતે ચકાસીને લખવાનો રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો વિભાગ બીની। વિભાગ બી પણ તમારે 3 માર્ક્સનો જ રહેશે। એમાં પણ તમારે 1 માર્ક્સના પ્રશ્નો છે, તેની અંદર તમારે નાના પ્રશ્નો અને નાના દાખલાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, જે તમારે બહુ નહીં પણ 2 થી 3 લીટીમાં તેનો જવાબ આપી દેવાનો રહેશે। તમે 3 પ્રશ્નોના જવાબ સાચા લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે। આગળ વાત કરીએ વિભાગ સીની। વિભાગ સી કુલ તમારે 8 માર્ક્સનો રહેશે। દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે, એટલે કે કુલ તમારી પાસે 4 પ્રશ્નો છે। દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે। એક પ્રશ્નનો સાચો જવાબ આપશો તો 2 અને 4 સાચા આપશો તો તમે 8માંથી 8 માર્ક્સ મળી જશે। આગળ વાત કરીએ વિભાગ ડીની। વિભાગ ડીમાં પ્રત્યેક પ્રશ્નોના 3 માર્ક્સ રહેશે અને વિભાગ ડીમાં એવા કુલ 2 પ્રશ્નો છે, એટલે કે 2 પ્રશ્નોના કુલ 6 માર્ક્સ। એક પ્રશ્નનો સાચો જવાબ આપશો તો 3 માર્ક્સ મળશે અને 2નો સાચો આપશો તો 6માંથી 6 વિભાગ ડીમાં તમે 6માંથી 6 માર્ક્સ લાવી શકો એમ છો। ત્યારબાદ વિભાગ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન, જો તમને કોઈ પ્રશ્ન નથી આવડતો તો તમે એ પ્રશ્નનો ફોટો ક્લિક કરવાનો છે। 5 સેકન્ડની અંદર જ તમને વિડીયો સોલ્યુશન મળી જશે। પછી ચાહે તમારો પ્રશ્ન હોમવર્કનો હોય, CBSE બોર્ડ હોય, UP બોર્ડ હોય, બિહાર બોર્ડ હોય, રાજસ્થાન બોર્ડ હોય, ચાહે પછી તમે ગમે તે બોર્ડનો હોય, તમારો પ્રશ્ન IIT, JEE મેઇન્સ, એડવાન્સ, નીટ અને 6 થી 12 ધોરણ સુધીનો હોય। આના સિવાય તમારો પ્રશ્ન ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીનો હોય તો તમે ડાઉટનેટ પરથી સોલ્યુશન મેળવી શકો છો। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે લાઈવ ક્લાસીસ ચાલુ છે, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ બંને માટે, જેમાં તમે તમારો આખો સિલેબસ ત્યાંથી તૈયાર કરી શકો છો। 3 કરોડથી વધુ સ્ટુડન્ટ્સ ડાઉટનેટ પરથી ભણી રહ્યા છે, તેથી તમે પણ આજે જ ડાઉટનેટ એપ્લિકેશનને ડાઉનલોડ કરો। વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈમાં 5 માર્ક્સનો પ્રશ્ન આવશે, જે એક જ પ્રશ્ન આવશે વિભાગ ઈમાં 5 માર્ક્સનો, જે તમને અથવામાં પણ પૂછાય છે, એટલે કે બંનેમાંથી તમે કોઈ પણ પ્રશ્ન એક લખી શકો છો। તમને જે પ્રશ્ન ફાવતો હોય તે તમારે આમાં લખવાનો રહેશે। મારા ખ્યાલ મુજબ સૌથી ઇઝી પ્રશ્ન આખા એકમ કસોટીનો આ રહેશે તમારો, બરાબર। તો આ પ્રકારનો તમારો પ્રશ્ન પૂછાવાનો છે અને ફરજિયાત આ જ આવશે। તો તમને આ બંને પ્રશ્નોમાંથી જે આવડતું હોય તે લખી શકો છો અને આમાં 5માંથી 5 માર્ક્સ મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણે એકમ કસોટીની સમજૂતી। તમને ફરીથી કહી દઉં કે આપણી ચેનલ પર આ એકમ કસોટીનું સોલ્યુશન 1 થી 2 દિવસમાં અપલોડ કરી દેવામાં આવશે। તો અત્યારથી જ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે બાજુમાં પેલા બેલ બટનને ઓન કરી દો, જેથી હું જ્યારે પણ એકમ કસોટીના સોલ્યુશનનું વિડીયો મૂકું તમને નોટિફિકેશન મળી જાય સૌથી પહેલાં। તો ચાલો મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। આવજો, જય હિન્દ અને જોતા રહેજો ચાઇલ્ડ ગુરુજી।